મહાદેવને જલ શા માટે ચડાવીએ છીએ? આપણું મન એકાગ્ર બને, મન શાંત થાય, મનના તરંગો સકારાત્મક બને, મનના તરંગો કલ્યાણમય બને. શિવ શબ્દનો અર્થ થાય છે કલ્યાણ. કારણ કે આપણા મનના તરંગો કલ્યાણમય નથી. ઈર્ષાથી, અદેખાયથી, ક્રોધથી ખરડાયેલા તરંગો છે, ડિસ્ટર્બ થયેલા તરંગો છે. તરંગો એટલે ઉર્જા, એક પ્રકારની આપણા સૌની ઉર્જા હોય છે, આપણા સૌનું એક પ્રકારનું આભામંડળ હોય છે. એને સકારાત્મક બનાવવા માટે ભગવાન મહાદેવને જલાભિષેક કરો. ક્યારે મન અશાંત હોય, ઉદ્વેગથી ભરેલું હોય, તણાવગ્રસ્ત હોય, બહુ હૃદયથી કહું છું, અનુભવ તો કરજો. અને અનુભવ કરવામાં ક્યાં કોઈ ખર્ચ, અને શિવાલયમાં ક્યાં કોઈ ટિકિટ રાખી છે આપણે, અને શિવાલયમાં જવા માટે ક્યાં કોઈ પરમિશન લેવી પડે છે? એ હવારમાં સ્નાન કરીને પવિત્ર વસ્ત્રોને ધારણ કરી, ભાલમાં ભસ્મનું ત્રિપુંડ કરી અને સુંદર ભગવાન મહાદેવને જલાભિષેક કરીએ. મનને બહુ ટાઢું લાગશે, મન બહુ શાંત થશે. કારણ કે જ્યારે ભગવાન મહાદેવને જલ ચડાવીએ ત્યારે આપણું મન ભગવાન શિવમાં સ્થિર થાય છે. અને મનને સ્થિર કરવું એ બહુ જ કઠિન છે. મનને સ્થિર કરવાની, મનને સ્થાયી કરવાની અને મનને શાંત કરવાની મોટામાં મોટી કલા જેની પાસે હોય એ બ્રહ્માકુમારી વિશ્વવિદ્યાલયમાં છે. આજે અમારી દીદીઓ પધારે છે, એમની પાસે બહુ મોટી કલા છે, મનને કેવી રીતે શાંત કરવું. અને દીદીઓ જ્યારે પ્રવચન પ્રારંભ કરે કે પ્રવચન પૂર્ણ કરે, ઓમ શાંતિ જ બોલે છે. અને આપણી પાસે બધું છે, શાંતિ નથી, ઓમ છે. શાંતિનું માર્ગદર્શન આપનારી આપણે આ દીદીઓ છે. અને દરેક જગ્યાએ કેન્દ્રો છે, વિદ્યાલય છે આ. તેથી ક્યારેય તમને અનુકૂળતા મળે તો જાવું અને મહાદેવને જલાભિષેક કરો, એકોપચાર. અરે જલ પણ ન હોય તો ભગવાન શિવજીને ભસ્મનું ત્રિપુંડ કરજો, વૈરાગ્ય પૂજા. કેટલી સુંદર વાત છે કોઈ આવા દેવ તમારી પાસે કે જેને ભસ્મનું ત્રિપુંડ કરજો તો શિવની પૂજા પૂર્ણ થાય? વૈરાગ્ય પૂજા, ભસ્મ અભિષેક થાય, ભસ્મનું લેપન થાય, એવા ભગવાન શિવ છે. અને આદિ જગતગુરુ શંકરાચાર્ય મહારાજે તો કહ્યું, કાંઈ પણ તમારી પાસે ન હોય તો શિવાલય જઈ મનને શાંત કરી મનથી મહાદેવને પૂજા, મનથી મહાદેવની પૂજા. જે મન ભટકતું હોય, જે મન જ્યાં ત્યાં લટકતું હોય એ મનને જ કામે લગાડી દો. જ્યારે મનથી મહાદેવની પૂજા કરીએ ત્યારે મન આપણું સંપૂર્ણ શિવને સમર્પિત થાય છે. અને મનથી જ્યારે મહાદેવની પૂજા કરીએ ત્યારે ઘરમાં સ્નાન નહીં કરવાનું. પહેલાં તો આપણે તો પવિત્ર થવું પડે કે નહીં? ટ્રેનમાં પ્લેનમાં સફર કરતા હોય અને શિવની પૂજા કરવી છે તો પહેલાં તો આપણે સ્નાન કરવું પડે. હરિદ્વાર નહીં, ઋષિકેશ નહીં, ગંગોત્રી નહીં, ગૌમુખ પહોંચી જવાનું. અને મનથી પહોંચો એટલે તમને પણ અંદરથી એમ લાગશે કે ઓ ઠંડી છે. મનથી ભગવાનની પૂજા કરવી. આદિ જગતગુરુ શંકરાચાર્ય મહારાજે આ માર્ગદર્શન કર્યું છે. અને મહાદેવના ભક્તોએ માનસ પૂજાનો પાઠ કરવો છે. જે પોતે કહેતો હોય કે હું મહાદેવનો ભક્ત છું તો ક્યારેય ક્યારેય માનસ પૂજાનો પાઠ કરવો આદિ જગતગુરુ શંકરાચાર્ય મહારાજનો આદેશ છે. અને મનથી જ્યારે ભગવાન શિવની પૂજા કરી ત્યારે કઈ રીતે કરવી? રત્ને કલ્પિતમાસનમ હિમજલે સ્નાનમ ચ દિવ્યાંબરમ નાના રત્નવિભૂષિતમ મૃગમદા મોદાંકિતમ ચંદનમ જાતિ ચંપકબિલ્વપત્ર રચિતમ પુષ્પમ ચ ધૂપમ તથા દીપમ દેવદયાનિધે પશુપતે યત્કલ્પિતમ
વર્ણિ નવરત્ન કંડ રચિતે હે મહાદેવ, હે મહાદેવ. પાત્રે ધૃતમ પાયસમ ભક્ષ્યં પંચવિધમ પયોદધિયુતમ રંભા ફલમ પાનકમ. આ માનસ પૂજા છે. મનથી કરેલી કલ્પનાઓથી ભગવાનને શિવની પૂજા, તેને માનસ પૂજા કહેવાય. દૂધથી બનેલા, દૂધમાંથી બનેલા પકવાનો મહાદેવને અર્પણ કરો. ફલોમાં ભગવાન શિવને રંભા ફલ અર્પણ કરો, જેને કદલી ફલ કહેવાય. જેનું સાચું નામ તો કદલી ફલ, પણ ઇન્દ્રની અપ્સરા એક રંભા, એ રોજ ભગવાન શિવજીને આ કદલી ફલ અર્પણ કરતી હતી. તેથી મહાદેવે તેને વરદાન આપ્યું છે કે આનું સાચું નામ તો કદલી ફલ છે, પણ રોજ મને અર્પણ કરે છે ઇન્દ્ર અપ્સરા રંભા, તેથી આ ફલને રંભા ફલ તરીકે ઓળખવામાં આવશે. આપણે રંભા ફલ, કદલી ફલને કેળા કહીએ છીએ ગુજરાતી લોકો. કેળા એટલે રંભા ફલ, ઇતિ કદલી ફલ. મહાદેવની ફલોથી પૂજા થાય છે, મહાદેવની ફૂલોથી પૂજા થાય છે, મહાદેવની પકવાનથી પૂજા થાય છે, મહાદેવની સુગંધિત દ્રવ્યોથી પૂજા થાય છે, મહાદેવજીની ખાદ્ય દ્રવ્યોથી પૂજા થાય છે. શંકરજીની પૂજાના બહુ વિધાનો છે. બ્રહ્માજીએ નારદજીને પૂરું પૂજા પ્રકરણ સમજાવ્યું છે, અનેક પ્રકારે પૂજાનું વર્ણન કર્યું છે. પણ આ બધું આપણે ન કરી શકીએ. માનસ પૂજા, મનથી કરેલી મહાદેવની પૂજા, તેને માનસ પૂજા કહેવાય છે. ત્યારે